हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ લોકો ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે 10 અને આજે જવાનું છે મંડપ મુહૂર્તમાં। પણ મને એવું લાગે છે મંડપ મુહૂર્તમાં પૂછશું ને ત્યાં તો મંડપ ને એવું બધું પૂરું થઈ જાય, કારણ કે અહીંથી જ હું સોનલના ઘરે જાય અને ત્યાંથી પછી અમે જાઉં। તો ચાલો, આજે બહુ થોડુંક લેટ થઈ ગયું છે અને પહેલાં છે ને ફટાફટ આપણે નાસ્તો કરીએ। બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે સોનલને રિસીવ વ્લોગમાં નથી ને તો જોવાની મજા નથી આવતી। તો ગાઈઝ એવું ન હોય, હર ટાઈમે બધું એક સરખું ન હોય, એટલે થોડો થોડો સપોર્ટ કરતો રહેવાનો। વ્લોગ બધા જોતા રહેવાના। વ્લોગ તમે જેટલા વધારે જોવો ને એટલી મને બનાવવાની મજા આવશે। તો ચાલો, સવારનો બ્રેકફાસ્ટ કરવા બેઠો। સવારના બ્રેકફાસ્ટમાં લઈ લીધી છે કળી અને ચા। ચાલો બધા નાસ્તો કરવા। નાસ્તો કરી લીધો ને મમ્મી જો આવી ગયા છે, તો મમ્મીને મળી લે। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી ફ્રી થઈ ગયા કે નહીં? થઈ ગયા છે હવે તો એવું છે, તો મારે તો જવાનું તું માંડવે, મોડું થઈ ગયું, 10 વાગી ગયા। બોલો, તે વેલું ઉઠો તો તો એવું નથી, પણ નાના છોકરા વાળાને હાલે કે ન હાલે? આયાનું મોઢું જાવું એટલે હાલે ને। આજે તો રિસીવે ઉઠ્યો નહીં હોય, કારણ કે ત્યાંથી કઈ ફોન આવ્યો છે નથી। એટલે નાના છોકરા વાળાને કેવું થાય કે ભાઈ, નાના છોકરા વાળા બાનું બનાવે કે અમારા છોકરા નાના છે એટલે લેટ થઈ ગયું ને હું એવું કેવું? ન હોય, રેતા ન હોય એટલે આમ થાય ટાઈમે જાય તો હાલે ને, વેલું જઈને બેગું પછી એવું નથી, પણ આપણામાં કેવું છે, બાના બહુ બનાવે। જો કારખાના વાળા હોય ને, એ બાયું મોડી જાય ને તો બાયું પૂછે ને કેમ મોડા આવ્યા, તો એમ કે હા તમારા ભાઈ કે જે આવ્યા, ભાઈ આવી જ ગયા હોય પણ બાયું ને તૈયાર થવામાં વાર લાગી ગઈ હોય, એવું થાય। તો બધા લોકો બાના, બધા ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક જવાનું હોય ને, મોડો આવે ને કઈક તો મહેમાન આવી ગયા હતા ઘરે, કે પંચર પડ્યું હતું કે પપ્પાને મૂકવા ગયો હતો ને, એવા બાના બનાવી બધા હાંકતા હોય। ગાઈઝ આવું થાય। જો કે આપણે તો કઈ બાના બનાવતા નથી, આપણે તો હા આમે લેટ જ થયું છે, લેટ થઈ ગયું છે ને ત્યાં જાવું એટલે લેટ થઈ જાય, કારણ કે હજી 2 મહિનાનો બેબી છે ને તોય બધા એનું નામ દે એમ, કોઈ સ્વીકારતું નથી આપણામાં, બધા એકાબીજા માટે ઢોળતા જાય એમ। તો ગાઈઝ આવું થાય છે। તો ચાલો હવે આપણે જઈએ સોનલના ઘરે ને ત્યાં જઈને મળવી। રોહિત ગયો છે નાવા, પપ્પા તો કદાચ કામે વહી ગયા છે। શૂઝ સોક્સ પહેરવાના રહી ગયા, પેલા સોક્સ પહેરી ગાઈઝ। સોક્સ પહેરવા ગયો ને તો સોક્સ માંથી જે રબર અંદર નું આવે ને એ જ નીકળી ગયું। જો આ સોક્સ છે, આની અંદર ફરતી કોઈ આ રીતના રબર આવે, હવે એ નીકળી ગયું। 100 રૂપિયાના સોક્સ છે તોય રબર નીકળી ગયું છે। હવે આનથી તો ભારે અમારે સોક્સ કેવા લેવા, તમે કયો? જો આની અંદર કેમ છે, એવું ચોંટાડેલું હતું, નીકળી ગયું। હજી બીજી વાર પહેર્યા છે ત્યાં 100 રૂપિયાના। તો ગાઈઝ સારામાં સારા સોક્સ ક્યાં આવે ને આ હાફમાં, એ કોમેન્ટ કરીજો તો આપણે એ લેવું। વાગી ગયા છે અત્યારે 9:45 અને જો સોનલના ઘરે પહોંચી ગયો છું અને આ બાજુ સોનલ થઈ ગઈ છે રેડી મસ્ત ગ્રીન કુર્તામાં। મારે થોડુંક લેટ એટલે થઈ ગયું કે આ લોકો છે ને હપેતરું મેં કેવું હતું, આ લેડીઝ લોકોનું છે ને લગ્નમાં હપેતરા ને એવું ખૂટ્યા નહીં। હે, સાચી વાત છે, તારું કેવું? સાચી વાત છે, ખૂટે નહીં એમ। તો જો ચોલી મગાવે, સૂટ મગાવે, કુર્તા મગાવે, ચાલુ ને ચાલુ રે ગ્રીન કુર્તી મસ્ત મજાની પહેરી લીધી છે। અને આ બાજુ ભાઈ, આપણા ભાઈને આજ મૂકીને જવાના છે। હવે જોઈ છીએ રહેવા દે છે કે નહીં, કાલે જી સુઈ જાય ને તું, અત્યારે નીંદર આવ્યો છે, નીંદર આવ્યો છે ને? એટલે જ મોડો નવરાયો હતો। કેટલા વાગે જાગ્યો હતો? 9:30 9:30। એટલે હુઈ જાય, કલાક તો હુતો જ રહેશે, 12 વાગ્યા લગી। હા, સાંજે તો 11 વાગે હું આવ્યો હતો ને પાછો રિટર્ન, ત્યારે સુઈ ગયો હતો, પણ અત્યારે પાછો હુરાવીને જઈએ છીએ। હવે ભૂખ ન લાગે તો પાકીટ નવું લીધું લાગે તો એમ નહીં, આ પાકીટ નવું લીધું લાગે। ના ના, કોનું છે તી? હવે આ બેગ બનાવીને હા બોનસમાં આપ્યું। લે, તો બેગ તો એક જણું જ બનાવે ને, એને દીધું છે, એનું દીધું તમારે વાપરવાનું એમ ને? ગાઈઝ લેડીઝ લોકોને એ સારું, કોઈ પણ વસ્તુ કપડા બપડા થઈ જાય। જેન્ટ્સમાં ખાલી કુર્તા અને સૂટ માંડ થાય। શું કેવું તારું? એ વાત સાચી। તમારે સારું અમારે તો લગ્નમાં બધું થઈ જાય, થઈ જાય। 2 ટાંકા ખોલી નાખે ત્યાં બધું થઈ જાય। સાચી વાત તો ચાલો ગાઈઝ, ગ્રીન કુર્તીની બહુ બધી કોમેન્ટ આવતી હતી ને, હું એવું વિચારું છું કે આ કુર્તીની ક્યાંક મને ઓનલાઈન લિંક મળે ને તો આ વિડીયોમાં નાખી દઈ, જેને લેવી હોય ને એને મગાવવા થાય। શું કેવું? હા, તો એમાં છે જ ને। 11 વાગી ગયા, આપણે માંડવે જાય છે, જમવા જાય છે, એ કઈ ખબર નથી પડતી। હે, ડાયરેક્ટ જમવા જ જવાનું છે એમ ને? હા, છોકરાઓવાળાને છોકરાઓના બધા બાના લે, બાના બનાવવાના હોય। એવું કઈ નું આપણે દર વખતે કોઈ દી લેટ નથી કે આ વર્ષે જ આપણી એ રીતે છે, કઈ આવતા વર્ષે પાછું 2-3 મહિના છે એવું છે? પછી ક્યાં ઉપાડીશ? હા, પછી તો રિસીવ મોટો થઈ જાય ને એટલે ગમે ત્યાં હારે લઈ જવાનું તો વાંધો ન આવે। તો ચાલો ગાઈઝ નીકળીએ, બધા લોકો રેડી થઈ ગયા છે। વાગી ગયા બપોરના 1:30 અને ઘરે આવી ગયા છીએ। અને આજે છે ને આપણે રિસીવને સવારમાં માંડવામાં નહોતું લઈ ગયા, બપોર કેટા જાનમાં લઈને આવશું અને એવું હતું ને આ બાજુ જો મમ્મી તો આવીને સીધા લાંબા થઈ ગયા। કેમ મમ્મી હોઈ ગયા? કામકાજ કરીને નવરા થઈ કામકાજ કરવાનું જ ન આવે ને, સવારનું કર્યું હોય પછી શું હોય? કપડાં હકેલવાના ન હોય, વાસણ ગોઠવવાના હોય, ઉઠીને ગયા એવું છે? ચશ્મા પહેરીને ફોન ઘુમાડવાનો 2-3 વાગ્યા લગી હવે। હા,
મમ્મી બપોર સાળ હોતા નથી, ફોનમાં નવા વિડીયા જોયા રાખે આખો દી. અને રિસીવને બપોર કેડે લઈ જાઉં અને થોડીક વાર હાલો આપણે હોઈ જાય, કારણ કે સોનલ સીધી ત્યાંથી વહી ગઈ હતી, હું સીધો ઘરે વહી આવ્યો હતો. બપોરે 5 વાગે મળીએ. ગાઈઝ વાગી ગયા છે રોંઢાના 5 અને જો મસ્ત મજાનો બપોર સાળે હોઈ ગયા હતા અને જાગી ગયા છીએ. હવે ચા પીને આપણે જવાનું છે જાનમાં. જો કે ત્યાં જાન તો કાઢવાની નથી, ડાયરેક્ટ જ જવાનું છે. તો ડાયરેક્ટ આપણે જાવું. અને આ બાજુ મમ્મી ની રેડી થઈ ગયા છે. મમ્મી ની આવ્યા હતા બપોરે, અત્યારે આવવાનું છે ને મમ્મી? હા તો રેડી થઈ ગયા. આની આ સાડી પહેરવાની છે કે બદલાવાની છે? બદલાવી જોવે ને. કેમ તે બાયુને નો હાલે એની, બીજી વાર પાછી બીજી એવું કેમ હોય? એવું હોય, બાયુને જાજી હાડી હોય ને એટલે એવું છે. તો જો બાયુને બબ્બે સાડી બદલાવાની. મારે આ એક જોડીમાં આખા લગ્ન વહી જાય. હજી કદાચ જાય તો સોનાલી ડ્રેસ બદલાવો હોય હા, છે. બદલાય. એવું કેમ મમ્મી? છોકરીઓને બદલાવાનું હોય, બાયુને બધાને. તમારે ન બદલાવાનું. એમને તમે લગ્નમાં માંડવે જાવ હા. તો શું જોવો? માંડવે કાંઈ નહીં, જઈને બેહવાનું હોય ને વાતો કરવાની હોય, જોવાનું શું હોય? એટલે એવું કાંઈ ન, બધા એકાબીજાને હાડીઓ હા, બોલો કોણે ને. આ કેવી છે, નવી છે, જૂની છે, કેવું બધું જોતા. હું તો એવું નથી જોતી. આપણે એવું કાંઈ નહીં, જે છે ગમે તો ઈ ગાઈસ પહેરે. માંડવામાં છે ને એવું બધું બહુ હાલતું હોય, આ મને ખબર છે. તો ચાલો હવે ચા નાસ્તો કરી લો. ગાઈસ અમારના પપ્પાને નથી મળ્યા, તો પપ્પા આવી જાય. તો પપ્પા ક્યાં જાવ છો તમારે? ક્યાંય જવાનું તો આ હાથમાં કાંઈક પકડ્યું છે ને? લગ્નમાં આતોના ફોટા પાડવાના છે, એવું છે. KYC કરવાનું છે ને, એટલે શેનું કેવાયસી કરવાનું? રેશન કાર્ડ નું. એવું છે. તો ગાઈસ રેશન કાર્ડ વાળા હોય ને એ બધાને કેવાયસી કરવાનું આવી ગયું છે, તો કેવાયસી કરી લેજો. આ સરકાર એવી હેરાન બધાને કરે છે ને, હમ KYC લોકો કરવા તૈયાર છે, હમ. પણ 4-5 દિવસ એનું સર્વ જ નથી હાલતું. પણ કેટલા બધા લોકો ટ્રાય કરતા હોય એટલે નો તો હાલતું હોય. એવું થોડું હોય, તો પછી લાંબી મુદત આપી દેવાય ને. અને એવું હોય લાંબી મુદત આપી દેવાય, પણ બધા કાર્ડ એક ખરખા જ કરી નાખાય. મને તો એ કઈ નથી ખબર પડતી. રેશન કાર્ડ નું જરૂર ઉકરવા છે. આધાર કાર્ડ કાઢે, રેશન કાર્ડ કાઢે, બેંકમાં કેવાયસી કરવાનું, પાન કાર્ડમાં કરવાનું. અડધી ગુજરાતની જિંદગીની તો કેવાયસી માં જ બધા લાઈનમાં જ વયા જાય, હા, અને આ લાઈનમાં. કેન્સલમાં બિચારા હેરાન હેરાન થઈ થઈ જાય. જાય. અને હાલો કોક ને તો આવડતું હોય, ગૌડિયાને ને એને તો આવડતું ન હોય. એટલે ગામડા વાળાને બહુ તકલીફ પડ્યા. ગાઈસ કોને કોને કેવાયસી કરવાનું આવી ગયું છે કોમેન્ટમાં કહેજો. તારું શું કેવું? પણ એમને આપવું છે રાશન, તો પછી એમાં કેવાયસી ક્યાં કરવાના આવે? 6 મહિને વરદી કેવાયસી કર્યા રાખે. જયારે નવું કેવાયસી કરવું જોઈએ બરોબર, તો જ્યાં રેશન આપતા હોય ત્યાં જ ઉભા કેવાયસી કરી નાખતા હોય તો હા એ છે. તો આવું બધું છે ગાઈસ. એમને એમ મામલતદારમાં ફોટા પાડવા મોકલતા. આ તમારી સામે તો ઓલા ભાઈ આવ્યો હોય ત્યાં ઉભા ફોટા પાડી લ્યો, ત્યાં ક્યાં એમાં જવાની જરૂર છે? ના એવું નથી, પણ બધા શું છે કર્મચારી રાખ્યા હોય, બધાને કામ કરવું પડે ને, કામ કરાવરાવે સરકાર. તો ચાલો ગાઈસ અમારા ભાઈ થઈ ગયા છે રેડી. તો હાલે તો આ રોહિતને હું લેતો જાઉં અને પપ્પા ને મમ્મી આવશે. તો પપ્પા તમારે આજ કપડાં નથી બદલાવાના? ને હાથ નહીં બદલાવાના. કેમ? હાથ તો હારા છે ને, એટલે હા મમ્મીએ કીધું બદલાવ. મમ્મીએ બદલાવવાના એટલે પપ્પાને બદલાઈ નાખવાના. હે હા મેલા જેવો થઈ જાય. ક્યાં આજ કે યાદ નહોતા તોય કેમ મેલા જેવો થઈ ગયો? આ તો ઓફિસે ગયા હતા ને. એવું છે. તમારી એક કોમેન્ટ આવી હતી કે તમારા પપ્પા બહુ મસ્ત છે, જોરદાર. શું કેવું છે તમારું? એમ જોરદાર જ છે ને. એવું છે. હા, તો ચાલો ગાઈસ એક વાત ઈ કહી દઉં કે જમાનો ક્યાંથી ક્યાં વહી ગયો. જેન્ટ્સમાં તો એનું જ રહ્યું, શર્ટ પેન્ટ ને ટી શર્ટ ને એવું. લેડીઝમાં બહુ બધી વેરાયટી આવી ગઈ કે નહીં કપડામાં? એમાં વધારે આવી ગયા ને. જેન્ટ્સ ને તો ગમે કપડા હોય હા, ગમે ઈ કપડા હાલે. હા, એવું છે. તારું શું કેવું? હા, જેન્ટ્સ ના કપડા લેડીઝ પહેરવા મળી. એટલે આપણે તો શું હોય, ખાલી પેન્ટ શર્ટ પેન્ટ શર્ટ જ આવે. તો ચાલો ગાઈસ બહુ બધી ડિપેન્ડ નહીં કરવી, નીકળીએ જવા માટે. અહીંથી આપણે જવું સાંજના 9 વાગી ગયા છે ને, લગ્નમાંથી છે ને રોહિતને મૂકવા ગયો તો તમે કે હાલો સોનલ પાસે થતા જાય. તો જો સોનલ અહીંયા બેઠી છે. કેમ લગ્નમાં નો આવી? હા, એ નો આવી. પછી હે? એટલે થોડી ઠંડી છે કે નહીં, હા એટલે મેં નાની નથી ફેરવડ મારી નથી જાવ. તો જો ભાઈ મસ્ત મજાના રમે છે. સવારમાં હુવારીને વૈયા ગયા હતા. રેશી હું છે, હું દીકલું હું કહી છો? હા બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે સોનલને રિસીવને લઈ આવો એમ કહે છે. એવું છે? હા આવશું થોડાક દી ઘરે પાછા. એવું છે એમ ને? તો જો સોનલ છે ને એના માસીની છોકરીના લગ્ન છે, સાચી વાત. તો એ માંડવામાં નો એવું નથી. આવી. આજે છે ને જાન હતી અત્યારે, એટલે પબ્લિક થોડુંક વધારે હોય ને, એટલે આ નો રે. પછી આને મૂકીને નો આવી ને સારું છે, કારણ કે હું તો જ નથી. એવું છે. બપોરે તમે 6 સર વાગે ફોન આવ્યો ને તમારો, પછી 10 મિનિટ હોતો, પછી પાછો જાગી ગયો, પછી હોતો જ નથી. એવું છે. શું કરતો હતો? કાંઈ નહીં, રમે છે ને ઘણે ઘણે પીપી ને એવું ચાલુ થાય, પછી કઈ નીંદર આવે નહીં કઈ. તો જાઓ ગાઈસ છોકરા થઈ જાય ને પછી લેડીઝ લોકોને બહુ કુરબાની આપવી પડે. ફંક્શન હોય ને એમાં ન જાય. 6-7 મહિના લગી ન જઈએ કે એવું હોય ને પછી ચાલે ને.
પછી તો આમ ખાવા મળે પણ ઈ લોકોની નીંદર પૂરી ન થાય ને તો ઈ આપણી ક્યાંય રહેવા ન દે એવું થાય એટલે એની નીંદર પૂરી થઈ જાય ને ખાવા ટાઈમે મળી જાય જો હમણાં આવું શીખ્યો છે હોઠ છે ને કરીને ફુવારા કરે હે ને સાચી વાત છે ત્યાં તો બધા છોકરાઓ ફુગા ને એવું લેવરાયું હમણાં આવશે લાઇટિંગ વાળા લઈ લઈને આ હજી બે તો એ પડ્યા છે ઘરે. ક્યાં એક છે હા એક લાઇટિંગ વાળો લેવરાયો ઓલો સનફ્લાવર લેવરાયું છે ને. હીરવાઈન કર્મઈન નેત્રઈન બધા એમ. ઓહો. તો ચાલો ગાઈઝ આ છે સોનલ નું જોવો ખાઈ લીધું હા, જમી લીધું. હું ખાધું? જમી નથી નીચે આવ્યું. અમારે ત્યાંથી ટિફિન એવું છે મઠો ને એવું ખાઈ લીધું એમ ને ટિફિન મગવી લીધું. હમ. કારણ કે હું મોટા છે ભાઈ તારે. નહોતા આવ્યા, હું ને મોટા ભાઈ બે હં. હતા ઘરે. હું છે તો જો આ ભાઈ ને ટાઈટ વાદી છે હાથે વડ લીધું વગર ઓઢેલું રહેવાનું હા, દે મેં ઓઢાડ્યું છે ઈ આ છી કર્યો પછી તે બીજું બધું બગાડ્યું તે તો ચાલો ગાઈઝ હવે આપણે પાછા જઈએ છીએ લગ્નમાં ત્યાં ફેરા બેરાના થોડાક વિડીયો લેવું તો તમને બતાવી આ વિડીયો ઉતારીશ મામા આને બોલે હીરવાન માથે બેસી જાય હીરવાન બેસી જાય સાપો તો બસ ફોનમાં ફૂલ ઉડાડ્યા હતા લગ્નમાં ફટાકડા એટલા પણ આખી ભરી અમે કોલી હતી બેઠા એ હતી આવડે સુરસુર્યું થઈ ગયું ભાઈ સુરસુર્યું થઈ ગયું સુરસુર્યા કરી નાખ્યા ધીમે ધીમે અખંડ સૌભાગ્ય અગાઉ નાખો માં અગાઉ નહીં સાંજના વાગી ગયા 11:30 અને જો ઘરે આવી ગયો છું ઘરે રસ્તામાંથી આવતો હતો ને તો આજે એટલા બધા લગ્ન હતા ને તો સાંજે ટ્રાફિક નડી અને શિયાળાની ઠંડી એટલી બેહી ગઈ છે પણ ગાઈઝ લગ્નમાં એટલા બધા વિડીયો લઈ ન હોય ક્યાં કારણ કે સોનલે લગ્નમાં આવી નહોતી અને અમે જેન્ટ્સ લોકો તો કેવું હોય કે બહાર આટા મારતા હોય એટલે ત્યાં બહુ વિડીયો ઓછા લઈ છે ને આવે ત્યાં હું છે બહુ બધા લોકો હોય ને ત્યાં વિડીયો લેતા થોડીક શરમ આવે આપને એટલે વિડીયો નથી લીધા તો ગાઈઝ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો જ હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય